હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં લેશો. ત્યારે ગુડ આફ્ટરનૂન વાગી ગયા છે 12:30 અને આપણે કરી દીધો વ્લોગ સ્ટાર્ટ. અને જો નિર્મલભાઈ અહીંયાથી હમણાં ઠેકડો મારતો હતો, પડી જાય. અને છે ને હવે નિર્મલભાઈના રમકડાથી રમતા હતા. ક્યાં રમકડા નાખી દીધા છે હમણાં? જો નિર્મલભાઈ ક્યાં હંતાડી એવા રમકડા. તો હાલો આપણે હવે તુલસીમાને એને પાણી પી દઈએ. તો હાલો આપણે પાણી પાઈ દઈએ. લક્ષ અહીંયા દ્રાક્ષનો વેલો મોટો થઈ ગયો છે. આવડું થયું આપણે બાંધી દીધો. તુલસી મામાને બધાને પાઈ દઈએ. જો આમાં ચાલો આપણે પાણી પાઈ દીધું છે. અને નિર્મલભાઈ જો પાછા રમકડો લઈ લીધું. પૈસા જોતા હોય ને લઈ જાય. જો નિર્મલભાઈ હવે આટલા પૈસા આપણે ઉડાડા જેટલા જોતા એટલા બધા લઈ જાય. એટલે આપણે નિર્મલભાઈ જો પૈસા કેટલા થપ્પો. નિર્મલભાઈ જો પૈસાને થપ્પા કરી રહ્યો. જો આપણા રમકડા છે નિર્મલભાઈ. આ કિચન મસ્ત છે. જો આ કિચન હતું ને એ મારી આગળ છે, નિર્મલભાઈ આગળ છે. બે મેં આઈડી લીધા હતા. કાંઈ નહોતું એવું આ કિચન બાકી. હા બોલપેન જો મસ્ત બાકી લાકડાની. આ ગયા હતા ત્યાંથી લેવા પૂરી તામથી ને ક્યાં ગયા હતા ઓલા અયોધ્યા ત્યાંથી. જો નિર્મલભાઈ આ ગોઠવીને ક્યાં ગોઠાતું જ નથી. જો આને આમ પેલા રાખીને ગોઠવીને તો ગોઠાતું જ નથી. નિર્મલભાઈ એટલે દાંત કાઢે. તો જો આ બધા જાનવર છે. જો અમારો સિંહ રહી ગયો શિકાર કરવા ઝાડવાની પાછળ. નિર્મલભાઈ આમ ગોઠવીને જો જ્યાં પાછું પડશે. જો આ એના કલર અહીંયામાં નાખી દીધો. જો એવું તો બનાવી લીધું ડબલા રાખીને. તો યાર કાતરાના એમાં નાખી દઈએ. અને આપણે ફોડીને બધું કરી નાખીએ. તો આપણે છે ને અહીંયા કાતરા અને ફોડી લઈએ. હાલો આપણે કાતરા ફોલાઈ ગયા છે ને આપણે ખાઈ લીધા છે. ને જો નિર્મલભાઈ હવે એના રમકડા મૂક્યા તો ખરા. ચાલો તમને આ બ્લોગ કેવો લાગ્યો છે? જેને આ બ્લોગ ગમ્યો હોય એ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપણી ચેનલમાં નવા હોય તો કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળીએ બીજા બ્લોગમાં.